અમદાવાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સને 2025-2026ના વર્ષ માટે સ્ટેન્ડિંગ કમિટીએ ₹15,502.00 કરોડના રજૂ કરેલા અંદાજપત્રમાં મ્યુનિસિપલ કોંગ્રેસ પક્ષના નેતા શ્રી શહેજાદ ખાન પઠાણની દરખાસ્ત શ્રી નિકુલસિંહ તોમરના ટેકા સાથે ₹523.00 કરોડના વિકાસ કાર્યો સહિત અને 2025-2026નું કુલ ₹16,312.00 કરોડના અંદાજપત્ર એ સુધારા સાથે રજૂ કરેલ છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મ્યુનિસિપલ કોંગ્રેસ પક્ષના નેતા શ્રી શહેજાદ ખાન પઠાણ એક અખબારી યાદીમાં જણાવે છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું 2025-26ના વર્ષનો મ્યુનિસિપલ કમિશનરશ્રીએ સ્ટેન્ડિંગ કમિટીમાં રજૂ કરેલ રેવન્યુ ખર્ચ અને કેપિટલ ખર્ચ કુલ ₹14,001 કરોડના ડ્રાફ્ટ અંદાજપત્ર ઉપર સ્ટેન્ડિંગ કમિટીએ સુધારા વધારા કરી સ્ટેન્ડિંગ કમિટી નંબર 1510 તારીખ 14/2/2025થી અત્રે ખાસ સભા સમક્ષ રેવન્યુ ખર્ચનું ₹6,673.92 કરોડ અને કેપિટલ ખર્ચનું 8,828.08 કરોડ મળી કુલ ₹15,502 કરોડનું રજૂ કરેલ અંદાજપત્ર ઉપર કોંગ્રેસ પક્ષ તરફથી અમારો આ સાથે સુધારો રજૂ કરતા આનંદની લાગણી અનુભવું છું। અમદાવાદ શહેરના 75 લાખથી વધુ નાગરિકોની સુખાકારીમાં વધારો થાય, વિશ્વ કક્ષાની પ્રાથમિક સુવિધાઓ મળે અને સમસ્યાઓનો ઉકેલ આવે તે માટે સત્તાધારી પક્ષના રાજકારણને વચ્ચે લાવ્યા વિના પક્ષાપક્ષીથી પર રહીને શહેરના હિતાર્થે અમે મૂકેલા સુધારાનો સ્વીકાર કરે તેવી અપેક્ષા રાખું છું। અમદાવાદ શહેરની સ્થાપનાને 614 વર્ષ પૂરા થઈ ચૂક્યા છે। 1/7/1950થી અમદાવાદ નગરપાલિકામાંથી મ્યુનિસિપલ કોર્પોરેશનમાં રૂપાંતર થયું તેને 75 વર્ષ પૂરા થશે। સને 2025 અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું ડાયમંડ જ્યુબિલી વર્ષ છે, તે આપણા સૌ માટે ગૌરવરૂપ બાબત છે। ભૌગોલિક દ્રષ્ટિએ અમદાવાદ શહેર પહેલા 196.00 ચોરસ કિમીનો વ્યાપ ધરાવતું હતું। વર્તમાન સમયમાં આપણું અમદાવાદ શહેર મેગા સિટીના દરજ્જા સાથે 480.88 ચોરસ કિમીનો વિસ્તાર ધરાવે છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને વહીવટી સરળતા ખાતર શહેરને 7 ઝોનમાં વહેંચ્યું છે। હાલમાં 48 વોર્ડ અસ્તિત્વ ધરાવે છે, તેના 192 ચૂંટાયેલા મ્યુનિસિપલ કાઉન્સિલર શ્રીઓ છે। પરંતુ ખૂબ જ દુઃખની વાત છે કે 20 વર્ષના શાસનમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા ફક્ત 950 કિલોમીટર સ્ટોમ વોટર લાઈન નાખવામાં આવી છે, એટલે કે શહેરમાં 60% વિસ્તારમાં સ્ટોમ વોટર લાઈન નાખી શક્યા નથી, જેના કારણે અમદાવાદ શહેરમાં દર ચોમાસામાં જળબંબાકાર થઈ જાય છે। ડ્રેનેજની વાત કરું તો વર્ષ 2024-25ના વર્ષમાં 1235 કરોડના ડ્રેનેજના કામ કરવામાં આવ્યા હતા અને દાવા કરવામાં આવ્યા હતા, તેમ છતાં ફક્ત પાછલા 4 મહિનામાં ડ્રેનેજની 2 લાખથી વધુ ફરિયાદો અમદાવાદ શહેરની જનતા દ્વારા કરવામાં આવી છે। સાબરમતી નદીની વાત કરું, ભારતીય જનતા પાર્ટીના રાજમાં સાબરમતી નદી દેશની સૌથી પ્રદૂષિત નદીઓમાં બીજા સ્થાને આવી ગઈ છે। હાઈકોર્ટના આદેશ બાદ સ્ટેન્ડિંગ કમિટી તેમાં કોંગ્રેસ પક્ષ તરફથી સુધારા મૂકવા તમારી સમક્ષ અમે લોકો ઉપસ્થિત થયા છે। હું સમજુ છું કે આ વર્ષ ભારતીય જનતા પાર્ટી દ્વારા જે બજેટ રજૂ કરવામાં આવ્યું તે તેઓનો અંતિમ બજેટ હશે। પાછલા 20 વર્ષથી શાસન કરી રહી ભારતીય જનતા પાર્ટીના અંતિમ 5 વર્ષ સૌથી ભ્રષ્ટાચારી અને પ્રજા માટે સૌથી કપરા રહ્યા હતા। તારીખ 1/7/1950ના રોજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની રચના કરવામાં આવી। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને 2025માં 75મો વર્ષ થવાનું છે, એટલે કે આ વર્ષ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો ડાયમંડ જ્યુબિલી બજેટ રજૂ થયું જોઈતું હતું, પરંતુ ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રજાને કોઈ લાભ આપવામાં આવ્યો નથી। જ્યારે કે જનતાના ટેક્સના પૈસા બજેટ બનાવવામાં આવે છે, પરંતુ તેમનો હિસાબ નથી મળતો। નવાઈની વાત તો એ છે કે પાછલા વર્ષના ઓડિટમાં 7000થી વધુ વાંધાઓ નિકાલ કરવામાં આવ્યો નથી અને ફરીથી નવે બજેટ મૂકવામાં આવ્યું છે। પ્રાથમિક સુવિધાની વાત કરું તો પાછલા વર્ષ રોડ પાછળ 2130 કરોડ અને 5 વર્ષમાં 5870 કરોડના રોડ બનાવવાના દાવા કરવામાં આવ્યા, પરંતુ બધાને ખબર છે કે શહેરમાં 1 ઇંચ વરસાદમાં આખા અમદાવાદમાં ખાડાના સામ્રાજ્ય જોવા મળ્યા છે।
વોર્ડ દીઠ 2 વ્હાઇટ ટોપિંગ રોડ બનાવવાના વાયદા કરવામાં આવ્યા હતા, જે 48 વોર્ડમાં 96 રોડ બનાવવાના હતા, પરંતુ 50 જ રોડ બનાવ્યા, 50 પણ રોડ બનાવ્યા નથી. જે વ્હાઇટ ટોપિંગ રોડ બનાવવામાં આવ્યા છે એ લેવલિંગના કારણે જનતા માટે માથાનો દુખાવો બની ગયો છે. સ્ટોમ વોટર લાઇનની વાત કરું તો અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે.